નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9, ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. બરાબર છે. હવે પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ કે પૃથ્વીની આંતરિક રચના. આંતરિક એટલે પૃથ્વી આપણી જે છે એની અંદરની રચના કેવી રીતે થઈ છે, કેવી રીતે પૃથ્વી છે એનું નિર્માણ થયું છે. બરાબર છે. અને ભૂમિ સ્વરૂપો, ભૂમિ એટલે જમીન, તો જમીનના સ્વરૂપો આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ જમીન છે એ અલગ અલગ પ્રકારની હોય છે. ક્યાંક કાળી હોય છે, ક્યાંક રેતાળું હોય, ક્યાંક ગોરાળું જમીન હોય, ક્યાંક ચીકણી હોય છે. બરાબર છે. એટલે દરેક જગ્યાએ જમીન છે એ અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. આપણા જે ગ્રહો છે એની અંદર વાત કરીએ પૃથ્વીની, તો પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં માનવ વસવાટ શક્ય છે. બરાબર. બાકી કોઈ પણ ગ્રહ ઉપર માનવ વસવાટ છે શક્ય છે નહીં. માનવ વસવાટ એટલે કે માણસ છે એ પોતે પોતાનું નિવાસસ્થાન એટલે કે પોતાનું ઘર બનાવી અને વસવાટ કરી શકે છે. તો આ માત્ર ને માત્ર પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેની ઉપર તો કે માનવ જીવન છે એ જોવા મળે છે, જેની અંદર તો કે માણસ છે એને રહેવા માટે ઘર, બરાબર, જીવવા માટે જે કોઈ પણ વાયુઓ હવા જોઈએ છે એ મળી રહે છે, પાણી મળી રહે છે. એટલે માણસની જીવન જરૂરિયાતની જે બધી ચીજ વસ્તુઓ છે જે એમને પૃથ્વી ઉપર મળી રહે છે. બરાબર. એટલે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ કે આપણે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. બરાબર છે. આપણી જે પૃથ્વી છે એક એવો ગ્રહ છે જેની પર વિકસિત જીવન એટલે માણસ છે એ પોતાનું જીવન જીવતો જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. બરાબર. જેમ પૃથ્વીના જે કોઈ પણ અવકાશીય ગ્રહો છે, બરાબર, આપણે વાત કરી હતી અગાઉ પણ કે આપણી જે પૃથ્વી છે એ તો કે ગોળાકાર, બરાબર, લંબ ગોળાકાર સ્વરૂપે છે. ઉપરથી અને નીચેથી બે ભાગ કેવા છે તો કે ચપટા. એટલે જેમ બીજા અવકાશી ગ્રહો છે એ રીતે પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. બરાબર. પૃથ્વીની અંદર પણ પરિવર્તન એટલે ફેરફાર. એટલે પૃથ્વીની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે અને પૃથ્વીની બહાર એની અંદર પણ સતત પરિવર્તન એટલે કે ફેરફાર થયેલો જોવા મળે છે. શું આપણે વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા કેવા પદાર્થોની બનેલી છે? આપણા મનની અંદર એક પ્રશ્ન ઊભો થાય કે પૃથ્વીના આંતરિક ભાગમાં, આંતરિક ભાગ એટલે પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે? બરાબર છે. આપણી પૃથ્વી છે એ શેની બનેલી છે? કયા કયા પદાર્થો છે જે પૃથ્વીની અંદર જોવા મળે છે? તો આ બધી બાબતો છે એ આપણે તો કે જાણીએ છીએ. એટલે એના માટે આપણો જે આગળનો ટોપિક છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. બરાબર. પૃથ્વીનો આંતરિક એટલે અંદરનો ભાગ અથવા તો ભૂગર્ભ. બરાબર છે. એટલે પૃથ્વીનો આંતરિક ભાગ અથવા ભૂગર્ભ એટલે આપણે જે જમીન છે જમીનની અંદરનો ભાગ કેવો હોય છે, કેવા પદાર્થોનો બનેલો છે એના વિશેની માહિતી મેળવીએ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. બરાબર. પૃથ્વી છે એ કોના જેવી છે તો કે ડુંગળીની જેમ. ડુંગળી છે એની અંદર તો કે એની ઉપરના જે સ્તર છે, બરાબર, અંદરના જે પડ છે એક પછી એક પડ અંદર આવેલા હોય છે. એટલે એક ઉપરનું પડ તમે કાઢો તો એની અંદર બીજું હોય, બીજા પછી ત્રીજું હોય. આ રીતે ડુંગળી જે છે એનું જે સ્તર છે એ રીતે આપણી પૃથ્વી છે એના પણ અલગ અલગ સ્તરથી ગોઠવી અને બનાવેલી છે. હવે વાત કરીએ કે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય. બરાબર છે. પૃથ્વીનું સૌથી જે ઉપરનું સ્તર છે, સ્તર એટલે થર, તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર છે એને ભૂકવચ કહેવાય. તમને પ્રશ્નની અંદર પૂછાય કે ભૂકવચ એટલે શું, તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. બરાબર છે. એટલે પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું સ્તર છે એ કેવું છે તો કે પાતળું છે. બરાબર છે. ત્યાંથી આગળ
એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે, બરાબર. સૌથી જે ઉપરનું સ્તર છે ભૂકવચ એ પાતળું હોય છે અને કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે તો કે 35 કિલોમીટર. જો ભૂમિખંડ એટલે જમીન ઉપર, જમીન સપાટી પર 35 કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે. પ્રશ્નની અંદર પૂછાય કે ભૂમિખંડની સપાટી અથવા તો જમીનની સપાટી કયા ખનિજોથી બનેલી છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ, બરાબર છે. તેથી તેને સિયાલ કહેવામાં આવે છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તક છે એની અંદર આપેલું છે અને તમારે પણ તમારું પાઠ્યપુસ્તક છે સાથે જ રાખવાનું છે, બરાબર. એટલે સિયાલ, તો સિયાલ છે એ બે ભાગની અંદર, સિયાલમાં સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ, બરાબર. Cl એટલે એને સિયાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની સંધિ પાડેલી છે સિયાલ કે સી વત્તા એલ, બરાબર. સી એટલે સિલિકા, એલ એટલે એલ્યુમિનિયમ. એટલે પૃથ્વી સપાટીનું જે ઉપરનું સ્તર છે એ સિલિકાથી ઓળખાય છે, બરાબર. સિલિકા એટલે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ આ બે ખનિજ તત્વો છે એનું બનેલું છે, એટલા માટે એને સિયાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે, બરાબર છે. મહાસાગર એટલે દરિયો, તો એનું જે કવચ, એનું જે સ્તર છે સિલિકા અને મેગ્નેશિયમ આ બે જે તત્વો છે, બરાબર છે, એનું બનેલું છે. તેથી તેને સીમા એટલે કે સી સિલિકા તથા મા મેગ્નેશિયમ કહેવામાં આવે છે. જો સીમાં, સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ, બરાબર છે. એટલે સિલિકા પ્લસ મેગ્નેશિયમ આ બે જે તત્વો છે, બરાબર છે, તેનું મહાસાગરનું કવચ બનેલું છે. કયા બે તત્વો આવશે તો કે સિલિકા અને મેગ્નેશિયમ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જો તમારા બુક જે છે એના પેજ નંબર 49માં પૃથ્વીનું સ્તર છે એની આકૃતિ આપેલી છે, બરાબર છે. હવે એની અંદર તો કે આકૃતિમાં રેડ કલરનો જે ભાગ છે એ આંતરિક ભૂગર્ભ એટલે અંદરનો ભાગ, એના પછી તો કે રેડની બહારનું જે છે, બરાબર. તો અહીંયા બાહ્ય ભૂગર્ભ, પછી પીળા કલરની જે બોર્ડર આપેલી છે એને કહેવાય મેન્ટલ અને બ્લેક કલરની જે બહારની બોર્ડર છે એ છે પોપડો એટલે પૃથ્વીનું સ્તર. હવે અહીંયા પીળા બોક્સની અંદર આપેલું છે કે તમને જાણવું ગમશે, એટલે જનરલ નોલેજની જે માહિતી છે આપણા માટે, તો એના ઉપર એક નજર કરીએ કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, બરાબર. પૃથ્વીનું કદ એટલે એની સાઇઝ, તો એની અંદર 0.5% ભાગ છે એ ઘન એટલે નક્કર પદાર્થ, બરાબર. તો ઘન પોપડો છે. 16% મેન્ટલ ભાગ છે, બરાબર. અને 83% ભાગ ભૂગર્ભ છે, ભૂગર્ભ એટલે અંદરનો ભાગ. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે, બરાબર છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે તો કે 6371 કિલોમીટર. ત્યાંથી આગળ વાત કરીએ, આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, બરાબર છે. જે આંતરિક અને બાહ્ય જે ભાગ છે એના પછીનો જે ભાગ, જો આકૃતિની અંદર પીળો ભાગ જે તમને આપેલો છે એને શું કહેવાય મેન્ટલ. એટલે પૃથ્વી સપાટીની જે કવચ છે એની બરાબર જે નીચેનો ભાગ છે એને કહેવાય મેન્ટલ, જેની ઊંડાઈ તો કે 2900 કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે, બરાબર છે. એની ઊંડાઈ કેટલી ફેલાયેલી છે તો કે 2900 એટલે 2900 કિલોમીટર સુધી એની ઊંડાઈ છે. ત્યાંથી આગળ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, બરાબર. પૃથ્વીનું સૌથી આંતરિક એટલે સૌથી અંદરનો જે ભાગ છે, પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ કયો ભાગ છે તો કે આંતરિક સ્તર, આંતરિક એટલે અંદરનો ભાગ, એને કહેવાય ભૂગર્ભ છે. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. કેટલી છે એની ત્રિજ્યા 3500 કિલોમીટર, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે, બરાબર છે. પૃથ્વીનું જે સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે એની ત્રિજ્યા 3500 કિલોમીટર છે અને એ કયા પદાર્થની બનેલી છે તો કે નિકલ અને ફેરસ, ફેરસ એટલે લોખંડનું, તથા તેને નિર્ફ, બરાબર. શું કહેવાય છે એને નિર્ફ.
નિર્ફ એટલે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ, બરાબર છે. એટલે એને નિર્ફ તરીકે પણ ઓળખાય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન અને દબાણ પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં, બરાબર છે, એનું જે કેન્દ્ર બિંદુ ધરાવે છે, બરાબર છે, આંતરિક ભાગની અંદર એનું કેન્દ્ર બિંદુ છે, એવા ભાગની અંદર એનું તાપમાન એટલે ગરમી અને દબાણ બંને જે છે એની અંદર તો કે પદાર્થોની ઘનતા, જે તે પદાર્થો છે એની ઘનતા તો કે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે. એટલે પૃથ્વીના જે તે ભાગો છે એની અંદર કયા કયા તત્વો રહેલા છે, કયા કયા ખનિજો રહેલા છે, એ બાબત તો કે આની અંદર દર્શાવેલી છે. આગળ જોઈએ ખડકો અને ખનિજો. ખડક એટલે શું કહેવાય તો કે જે પથ્થરો, બરાબર, અને ખનિજ એટલે જે કોઈ પણ આપણને ખનિજો મળી આવે છે એની વાત કરીએ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. પ્રશ્ન પૂછાય કે ખડકના પ્રકાર શેના આધારે નક્કી કરી શકાય છે? તો ખડક એટલે પથ્થરના ગુણ, એનું જે કણનું જે કદ છે, કદ એટલે એની જે સાઇઝ છે એ, અને તેની નિર્માણ પ્રક્રિયા, બરાબર, કેવી રીતે જે ખડક છે અસ્તિત્વમાં આવ્યા એના આધારે તો કે ખડક છે એના પ્રકાર નક્કી કરી શકાય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે, બરાબર. જે રીતે ખડક એટલે કે પથ્થર છે એનું નિર્માણ થયું છે અને એના આધારે તો કે એના 3 વિભાગ પાડી શકાય છે. તો એની અંદર આપણે સૌથી પહેલું જોઈએ અગ્નિકૃત ખડકો, બરાબર છે. હવે અગ્નિકૃત ખડકો એટલે આપણે જે જમીનમાંથી જે ગરમ લાવા નીકળે છે, બરાબર છે. જમીનની અંદર ગરમી અને દબાણ છે એની સમતુલા ન જળવાતી હોય, જમીનની અંદરના જે પથ્થરો છે એ તો કે ગરમીના કારણે અંદર જ ઓગળી જાય અને એ લાવા છે એ જમીનમાં ફાટો પડી અને જમીનમાંથી બહાર નીકળે અને લાવા છે એ ઠરી જાય અને આખો જે નક્કર થઈ જાય. નક્કર એટલે તો કે આપણે જે ઘન પદાર્થ આખો બની જાય અને એના આધારે જે પદાર્થો જે ખડકની રચના થાય છે એને અગ્નિકૃત ખડકો કહેવાય. તો જોઈએ આપણે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવાય છે. પ્રશ્ન પૂછે કે અગ્નિકૃત ખડકો એટલે શું, બરાબર. તો એની વ્યાખ્યા આપેલી છે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, બરાબર. નક્કર એટલે છે સખત પદાર્થ, બરાબર છે. એટલે ગરમ મેઘમાં છે એ આખો ઠંડો પડી જાય એટલે એ નક્કર બની જાય છે, બરાબર, સખત બની જાય અને પછી એમાંથી જે ખડક જે પથ્થરનું નિર્માણ થાય છે એવા ખડકને અગ્નિકૃત ખડક કહેવાય. અગ્નિકૃત ખડકોના 2 પ્રકાર છે, બરાબર. અગ્નિકૃત ખડકો છે એના પણ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. આંતરિક ખડક અને બાહ્ય ખડક. આંતરિક એટલે જમીનની અંદર જે કોઈ પણ ખડકો પથ્થરો છે એ, અને બાહ્ય એટલે જમીનની ઉપર, બરાબર, જે ખડક જે પથ્થર છે એ. હવે અહીંયા બોક્સની અંદર આપણને માહિતી આપી છે કે ઇગ્નિયસ, બરાબર. ઇગ્નિયસ એટલે શું? તો લેટિન શબ્દ છે, બરાબર. ઇગ્નિયસ કેવો શબ્દ છે? લેટિન શબ્દ. અને ઇગ્નિયસનો અર્થ શું થાય છે? અગ્નિ. એના પછી બીજું છે સેડિમેન્ટરી, તો એ પણ લેટિન શબ્દ છે. અને સેડિમેન્ટમ જેનો અર્થ સ્થિર, બરાબર છે. સેડિમેન્ટરી એના ઉપરથી શબ્દ બનેલો છે સેડિમેન્ટમ અને એનો અર્થ શું થાય છે? સ્થિર થવું. એના પછી ત્રીજો શબ્દ આપ્યો છે મેટામોર્ફિક, બરાબર. ગ્રીક શબ્દ છે. કેવો શબ્દ છે? ગ્રીક શબ્દ. અને જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. જે કોઈ પણ સ્વરૂપ છે એની અંદર પરિવર્તન આવવું, એની અંદર ફેરફાર થવો, બરાબર, એને કહેવાય મેટામોર્ફિક. આગળ જોઈએ, શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? બરાબર છે. આપણે ક્યારે એવું વિચારાયું કે જ્વાળામુખી છે એ ફાટે છે ત્યારે એની અંદરથી લાવા નીકળે છે, એ લાવા કેવા પ્રકારનો હોય છે, કેવો હોય છે, એ ક્યારે આપણે માહિતી છે એ મેળવી, એના વિશે ક્યારે આપણે વિચાર કર્યો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે, બરાબર છે. લાવા શું છે?
તો કે જમીનની અંદર જે આગ લાગે છે, બરાબર છે, અંદરના જે ખડકો છે, જેમ આપણે પૃથ્વી સપાટી ઉપર ગરમી જોવા મળે છે એમ જમીનની અંદર પણ ગરમી છે. હવે જ્યારે અંદરના જે વાયુઓ અને ગરમી એની વચ્ચે સમતુલા ન જળવાય ત્યારે ગરમી છે એ ખડકમાંથી બહાર નીકળવા પ્રયત્નો કરે, બરાબર. જે ખડકો છે એ ઓગળી ગયા હોય જમીનની અંદર જે પેટાળ છે એની અંદરથી બહાર નીકળવા પ્રયત્ન કરે અને પ્રચંડ વિસ્ફોટ સાથે જો એની અંદર જમીનમાં ક્યાંય ફાટો કે તિરાડ ન હોય અને ઝીણી જગ્યા હોય, કાણું નાનું હોય, છિદ્ર નાનું હોય તો પ્રચંડ ધડાકા સાથે લાવા છે એ બહાર નીકળે છે. અને જો એની અંદર ફાટ કે તિરાડ હોય તો લાવા છે એ ધીમે ધીમે જમીનમાંથી, બરાબર, બહાર નીકળી અને જમીન ઉપર પથરાય છે. એટલે આ જે લાલચોળ જે પ્રવાહી, બરાબર છે, લિક્વિડ નીકળે, જે પ્રવાહી નીકળે એને મેગ્મા અથવા તો લાવા કહેવાય છે. જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી એટલે પૃથ્વીની અંદરથી નીકળી અને સપાટી પર પથરાય. સપાટી એટલે પૃથ્વીની આપણે જે સપાટી છે, જે જમીન છે, જમીનના ઉપરના ભાગ ઉપર પથરાય છે, બરાબર છે. એટલે લાવા છે એ જમીનની અંદરથી નીકળે છે, પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે અને પૃથ્વી સપાટી ઉપર પથરાયેલો જોવા મળે છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, બરાબર. જ્યારે લાવા છે જે જમીનની અંદરથી નીકળે છે અને ત્યાર પછી પૃથ્વી સપાટી ઉપર એટલે જમીન ઉપર આવે છે એટલે ઝડપથી ઠંડો થઈ જાય અને નક્કર પદાર્થ, બરાબર, એટલે જે નક્કર સખત પદાર્થ છે બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે, બરાબર છે. એટલે ભૂકવચ પર, ભૂ એટલે જમીન, જમીનના સ્તર ઉપર આવા જે કોઈ પણ જે પદાર્થો છે, બરાબર છે, લાવા ઠરી જાય પછી તો કે સખત અથવા તો નક્કર પદાર્થ બની જાય અને જમીનની ઉપર જોવા મળે છે. તો આવા જે કોઈ પણ ખડકો છે, પથ્થરો છે એને બાહ્ય અગ્નિકૃત, બાહ્ય એટલે પૃથ્વી સપાટીની ઉપર જોવા મળે છે એટલે બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. જેની સંરચના ગોઠવણ, સંરચના એટલે શું કહેવાય? ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે, બરાબર છે. જે બાહ્ય અગ્નિકૃત ખડકો છે એની ગોઠવણ છે એ ખૂબ નાની દાણાદાર એટલે એની અંદરના જે કોઈ પણ પદાર્થો છે એ ઝીણા ઝીણા પથ્થરના ટુકડા સ્વરૂપે જોવા મળે છે, બરાબર, નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ, દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ તરીકે બેસાલ્ટ ખડકો, બરાબર છે. ત્યાંથી આગળ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે, બરાબર. ઘણી વખત આ પ્રવાહી મેઘમાં છે એ તો કે જમીનની અંદર જ, ભૂકવચની અંદર એટલે કે જમીનની અંદર જ ઠરાયેલો જોવા મળે છે, બરાબર, અંદર જ ઠરી જાય છે, જમીન ઉપર આવતો નથી. આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય, બરાબર છે. જે પ્રવાહી મેઘમાં છે એ જમીનની અંદર જ ઠરી જાય છે અને ત્યાં જ ખડકનું નિર્માણ પામે છે, પથ્થરનું નિર્માણ પામે છે. એટલે આવા પ્રકારે જે કોઈ પણ ખડકો એટલે કે પથ્થરો બનેલા છે તેને આંતરિક અગ્નિકૃત, આંતરિક એટલે જમીનની અંદરના જે લાવા છે એ ઠરી જાય છે. લાવા છે એ એક અગ્નિનો જ પ્રકાર છે, આગનો પ્રકાર છે એટલે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર છે. ધીમે ધીમે જમીનની અંદર જે લાવા છે એ ઠરી જાય છે એટલે એના કારણે જે મોટા પ્રકારના જે દાણા એટલે મોટા પ્રકારના જે ખડકો છે એનું સ્વરૂપ ધારણ કરે છે. ઉદાહરણ તરીકે તો કે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે, બરાબર છે. જે બાહ્ય અગ્નિકૃત ખડકનું ઉદાહરણ શું હતું તો કે બેસાલ્ટ, બરાબર. જ્યારે આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ કયું છે તો કે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ એટલે એક ખડકનું જ નામ છે, બરાબર. આપણે ગ્રેનાઇટ માર્બલને એવું કહેતા હોઈએ છીએ, એટલે ગ્રેનાઇટ ખડક જે છે એ તો કે આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટમાંથી બનેલો હોય છે, બરાબર. ગ્રેનાઇટ પથ્થરો ક્યાં જોવા મળે છે તો કે આપણે જે અનાજ દળવાની જે ઘંટી છે એની અંદર વચ્ચે જે ઓલો પથ્થર આવે છે, બરાબર છે. એટલે ઘંટીમાં અનાજ
અથવા તો જે દાણા આપણે ઘઉં બાજરો એ બધું છે એ શું કહેવાય તો કે અનાજ કહેવાય. એટલે એને દળવા માટે અથવા મસાલાને પીસવા. મસાલા એટલે તો કે મરચું છે, હળદર છે, ધાણા છે, આ બધું દળવા માટે આપણે જે અનાજ દળવા માટે જે ઘંટીએ જાય છે ને ઘંટીમાં જે વચ્ચે પથ્થર છે બરાબર, એ પથ્થરોનો અનાજ પીસવા કે દળવા માટે જે ઉપયોગ થાય છે એ પથ્થર છે ગ્રેનાઇટમાંથી બનેલા છે. શેમાંથી બનેલા છે? ગ્રેનાઇટમાંથી. ત્યાંથી આગળ બીજો પ્રકાર જોઈએ જળકૃત ખડકો. બરાબર છે. તો જળકૃત ખડકની અંદર જોઈએ ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. બરાબર. ખડક એટલે પથ્થર. પથ્થરો છે ઘસાઈ જાય, અથડાય. અથડાય એટલે એકબીજાનું ટકરાવવું, ભટકાવવું. એટલે અથડાય કે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. બરાબર. મોટા જે પથ્થરો છે એકબીજા સાથે ઘસાતા હોય અથવા તો ભટકાતા હોય, ટકરાતા હોય તો એના લીધે એની અંદરથી જે નાના ટુકડાઓ થાય છે. બરાબર છે. તો એને કહેવાય જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. બરાબર છે. હવે જે કોઈ પણ ખડકો અથવા પથ્થરો છે એ એકબીજા સાથે ઘસાય છે, ટકરાય છે, એના લીધે નાના નાના ટુકડાની અંદર વિભાજિત થાય છે. હવે એ નિક્ષેપ પવન દ્વારા એટલે એ જે નાના નાના ટુકડા થયા છે એ પવન દ્વારા, હવા દ્વારા અથવા તો પાણીના પ્રવાહ દ્વારા આપણે જોઈએ છીએ કે કોઈ પણ ધોધ હોય બરાબર, તો પર્વત ઉપરથી પાણીનો ધોધ પડતો હોય તો પાણીની સાથે પર્વતના જે ઝીણા ઝીણા જે પથ્થરના ટુકડા છે એ પણ એના ઘસારણ સાથે આવે છે. આપણે નદીની અંદર જોઈએ છીએ બરાબર કે ઝીણા ઝીણા રેતીના જે દાણા હોય છે, રેતી ત્યાર પછી તો કે આપણને જે પથ્થરના નાના નાના ટુકડાઓ છે એ પણ મળે છે. બરાબર. કોઈ એક ચોક્કસ સાઇઝના નથી હોતા પણ અલગ અલગ સાઇઝના, અલગ અલગ કદના જે પથ્થરના ખડકના ટુકડા છે બરાબર, એ આપણને એની અંદરથી મળે છે. તો આ બધું શું છે તો કે ખડકો જે એકબીજા સાથે ઘસાય છે, ટકરાય છે અને એમાંથી તો કે નાના નાના ટુકડા થાય છે અને એ જે છે પવન દ્વારા, હવા દ્વારા અથવા પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને જે તે જગ્યાએ જમા થાય છે. અને આવા જે નિક્ષેપિત બરાબર એટલે જે ખડકોમાંથી ટુકડા થઈ ગયા છે અને એ જે નિક્ષેપિત ખડક છે દબાણ દ્વારા નક્કર બની ખડકના સ્તર બનાવે છે. ખડક એટલે પથ્થરના સ્તર બનાવે છે, તે જગ્યાએ ભેગા થાય છે અને એમાંથી તો કે પથ્થરનું સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવાય. બરાબર છે. આવા જે કોઈ પણ પદાર્થો છે, આવા જે કોઈ પણ ખડકોના પ્રકાર છે એને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર રેતના કણોમાંથી બને છે. બરાબર. આપણે નદીની અંદર અથવા તો કોઈ પણ ડેમ છે એની અંદર આપણે જે રેતી છે એના અલગ અલગ જે કોઈ પણ કણો છે એ જોવા મળે છે. એટલે એની અંદરથી તો કે જે રેતીના કણો મળે છે અને એમાંથી પણ જે તે ચીજ વસ્તુઓ છે બરાબર, જે રેતી છે એ આપણે મકાનની અંદર કોઈ પણ ચણતર કામની અંદર વપરાય છે. એટલે આ રીતે રેતાળ અથવા તો રેતીયો પથ્થર રેતના કણમાંથી મળી આવે છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારે આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી પણ બને છે. બરાબર. આ જે કોઈ પણ ખડકો છે, ખડકો એટલે તો કે પથ્થરો જે ખડકોની અંદર તો કે વનસ્પતિ એટલે અલગ અલગ જે કોઈ પણ વૃક્ષો છે એ, પ્રાણી બરાબર, પ્રાણીથી પણ આપણે પરિચિત જ છીએ કે વાઘ, સિંહ બરાબર છે, આ બધા પ્રાણીઓ કહેવાય. અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ, સૂક્ષ્મ એટલે ઝીણું બરાબર, જે સૂક્ષ્મ જીવજંતુઓ છે તો એવા જે કોઈ પણ સૂક્ષ્મ જીવાણુઓ છે જે ક્યારે આ ખડકોની અંદર જોવા મળે છે અને એને શું કહેવાય છે? જીવાશ્મી. બરાબર છે. એ જીવાશ્મી તરીકે ઓળખાય છે. જો તમને અહીંયા પીળા બોક્સની અંદર આપેલું છે કે જીવાશ્મી એટલે શું, તો એની અંદર જવાબ આપેલો છે કે ખડકોના સ્તરોમાં દબાયેલા, ખડકો એટલે પથ્થરોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ. બરાબર. જે વનસ્પતિ છે એના જે કોઈ પણ અવશેષો છે એની અંદર જોવા મળે છે જીવજંતુઓના અવશેષો, આ બધાને શું કહેવાશે? જીવાશ્મી. ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો.
રૂપાંતરિત ખડકો કોને કહેવાય? તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય. બરાબર. આગળ આપણે જોઈ ગયા અગ્નિકૃત ખડકો કોને કહેવાય? તો કે જમીનમાંથી જે લાલચોળ મેઘમાં નીકળે છે, લાવા નીકળે છે, જમીનની ઉપર અથવા તો જમીનની અંદર પથરાય છે અને એમાંથી જે ખડકોનું નિર્માણ થાય છે એ અગ્નિકૃત ખડકો. જળકૃત ખડકો એટલે તો કે એવા ખડકો જે ઘસારણ દ્વારા અથવા તો અથડાઈ કે ટકરાઈને જે નાના નાના ટુકડાની અંદર વિભાજિત થઈ જાય, જે નિક્ષેપ દ્વારા પવન, હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે, આવા જે કોઈ પણ ખડકો છે એને જળકૃત ખડકો કહેવાય. એટલે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન એટલે વધુ પડતી ગરમી અને વધારે પડતા દબાણને કારણે રૂપાંતરિત ખડકોની અંદર ફેરવાઈ જાય છે. આવા ખડકોને શું કહેવાય? રૂપાંતરિત ખડકો. દ્રષ્ટાંત તરીકે એટલે કે ઉદાહરણ તરીકે ચીકણી માટી, આપણે જે સફેદ ધૂળ આવે છે, બરાબર છે, જેને આપણે ગોરમટું એટલે કે ગોરમટું તરીકે પણ ઓળખીએ છીએ. ગામડાની અંદર જે કાચા મકાનો છે, બરાબર છે, તો એ કાચા મકાનો છે એના લીપણ માટે જે આ સફેદ ચીકણી માટી છે એ વપરાય, અથવા તો કાળી માટી છે એ પણ ચીકણી માટી છે, બરાબર. કાળી માટી છે એ પણ ચીકાશવાળી. એટલે દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટ એટલે પાટી અને ચૂનાના પથ્થર કે આરસ પહાણમાં ફેરવાઈ જાય છે, બરાબર. ચૂનાનો પથ્થર એટલે જે આ સફેદ ચૂનો જે આવે છે, આપણે મકાનને કલર કરવા માટે જે ચૂનો વાપરીએ છીએ એ, અને આરસ પહાણ એટલે માર્બલ જેને આપણે કહીએ છીએ, બરાબર, એની અંદર ફેરવાઈ જાય છે. અગ્નિકૃત અને જળકૃત ખડકમાંથી જે ઊંચું વધુ પડતી ગરમી અને વધુ પડતા દબાણને કારણે જે એની અંદર રૂપાંતરિત એટલે કે ફેરફાર થઈ જાય છે, બરાબર, ફેરફાર થતો જોવા મળે છે. ને આવા જે કોઈ પણ ખડકો છે એને તો કે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર છે 9. ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તેની અંદર પેજ નંબર છે 50. બરાબર. તમારે પણ વિદ્યાર્થી મિત્રો તમારું જે પાઠ્યપુસ્તક છે સાથે રાખવાનું રહે છે, બરાબર. હવે આગળ આપણે આપણા ટોપિક ઉપર આવીએ અને પેજ નંબર 50માં આપણે જોઈએ ખડક ચક્ર અને જ્વાળામુખી. આ બે આકૃતિ તમને આપેલી છે. ખડક ચક્ર, ખડક એટલે પથ્થર, બરાબર. આપણો છે કોઈ પણ જમીનનું જે ચક્ર છે એની અંદર જે પથ્થરો છે એનું ચક્ર કઈ રીતે બનેલું છે, તો જો એની અંદર પહેલાં આપણે આકૃતિ સમજીએ કે પ્રસ્તર ખડક, બરાબર છે, તો એ રૂપાંતરિત ખડક અને અગ્નિકૃત ખડક એના દ્વારા નિર્માણ પામેલું છે. હવે તો કે પ્રસ્તર ખડક છે, બરાબર છે, તો એમાં તો કે રૂપાંતરિત ખડકો અને રૂપાંતરિત ખડક છે એમાં તો કે મેઘમાં છે, બરાબર, એનું સ્વરૂપ જોવા મળે છે. હવે મેઘમાં છે કોનું સ્વરૂપ છે? તો કે અગ્નિકૃત ખડકનું, બરાબર છે. અગ્નિકૃત ખડક જે છે એની અંદરથી જે કોઈ પણ આપણે મેઘમાનું સ્વરૂપ છે જોવા મળે છે. મેઘમાં ઠરી જાય, આપણે અગાઉ વાત કરી ગયા છે કે જમીનની અંદરથી જે લાલ છોડ જે રસ નીકળે છે, જે લાવા નીકળે છે એને મેઘમાં કહેવાય. હવે જમીનની અંદર પણ પથરાયેલો જોવા મળે છે જે આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય, અને જે મેઘમાં જમીનની ઉપર, બરાબર છે, ઠરી જાય અને કાર્બન સ્વરૂપે જે જોવા મળે છે એને તો કે બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. બાજુની આકૃતિ આપણે જોઈએ જ્વાળામુખી, તો એની અંદર આપણે જોઈએ કે પૃથ્વી સપાટી આપેલી છે. હવે પૃથ્વી સપાટી મેઘમાં છે ક્યાંથી નીકળે છે? જમીનની અંદરથી નીકળે છે, બરાબર. જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે જમીનની અંદરનો જે મેઘમાં છે પ્રચંડ ધડાકા સાથે, અગાઉ આપણે વાત કરી ગયા છે કે જમીનની અંદર જ્યારે સાંકડું છિદ્ર કે કાણું હોય ત્યારે લાવા છે પ્રચંડ ધડાકા સાથે જમીનની અંદરથી બહાર નીકળવા પ્રયત્ન કરશે, બહાર નીકળશે અને ઊંચે સુધી ફેલાયેલો જોવા મળશે, બરાબર. પ્રચંડ ધડાકા સાથે ઊંચે સુધી ઉછળે છે લાવામાંથી, બરાબર. જમીનની અંદરથી જે રાખ, ખડકના પદાર્થો, જે કોઈ પણ અલગ અલગ તત્વો બધા છે એ ઊંચે ઉછળી અને જમીન ઉપર ફરી પાછું પથરાય છે અને ધીમે ધીમે તો કે આ જે લાવા છે એ ઠરી જાય છે
અને શંકુ આકારે એનું નિર્માણ પામે છે, જેને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ. એટલે દરેક જે કોઈ પણ શંકુ આકારના પર્વતો છે એ જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે એનું નિર્માણ થયેલું છે. એટલે બાજુમાં અહીંયા તમને જ્વાળામુખીની આકૃતિ આપેલી છે કે પૃથ્વીનો પોપડો, એમાંથી જે શંકુ આકાર આપેલો છે અને એની ઉપર છે ક્રેટર, બરાબર. એટલે મેઘમાં જ્યારે જમીનની અંદરથી નીકળે છે, ઉપર પ્રચંડ ધડાકા સાથે છે, ત્યારે જે અગ્નિ એટલે આગના લીધે જે વરાળ ને એ બધું જે ધુવાળો ને બધું જોવા મળે છે એને કહેવાય ક્રેટર. તો આગળ આપણે વાત કરીએ. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે, બરાબર છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ઘણી બધી કેટલીક ચોક્કસ પરિસ્થિતિ છે જે એક પ્રકારના ખડકમાંથી એટલે એક પ્રકારના જે કોઈ પણ પથ્થરો છે એની અંદરથી ચક્રીય એટલે એક પછી એક, બરાબર, જે ફેરફાર થતો જોવા મળે છે. તો એક પછી એક ફેરફારની પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન પામે છે અને એ આપણે જોઈ શકીએ છીએ. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય છે, બરાબર છે. તમને પ્રશ્ન પૂછાય ખડક ચક્ર એટલે શું? તો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય અને એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની, પરિવર્તન એટલે ફેરફાર, બરાબર. એક પથ્થરમાંથી એક ખડક સ્વરૂપમાંથી બીજા ખડક સ્વરૂપમાં જે ફેરફાર થવાની પ્રક્રિયા છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય, બરાબર. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે પ્રવાહી મેઘમાં છે, મેઘમાં લાવારસ જ્યારે નીકળે ત્યારે કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે, લિક્વિડ સ્વરૂપે હોય છે. ઠંડો થઈ જાય એટલે નક્કર એટલે કે સખત પદાર્થે જોવા મળે છે. એટલે ઠંડો પડી જાય મેઘમાં ત્યારે નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ પામે છે, બરાબર છે. જમીનની અંદરથી જે લાવા નીકળ્યો છે એ તો કે ઠંડો થઈ જાય પછી અગ્નિકૃત ખડકોના નાના નાના, બરાબર, એ લાવાના નાના નાના ટુકડા થઈ જાય છે, જે એક સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ પ્રસ્તર ખડકો, પ્રસ્તર એટલે જે સ્તર છે એની ઉપર બીજું સ્તર થવું, બરાબર. એટલે પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે, બરાબર છે. તાપમાન અને દબાણ. તાપમાન એટલે ગરમીનું પ્રમાણ વધારે અને દબાણ, બરાબર. જ્યારે ગરમી અને દબાણ વચ્ચે અસમતુલા જળવાય છે ત્યારે પૃથ્વી સપાટીનું જે આંતરિક બળ છે એ જળવાતું નથી, બરાબર છે. એના લીધે તો કે લાવારસ નીકળે છે, બરાબર, જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. એટલે તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત ખડક, અગ્નિ એટલે જે લાવામાંથી જે ખડકનું નિર્માણ થાય છે એ પ્રસ્તર એટલે જમીન ઉપર એક નવું સ્તર, બરાબર. લાવા છે જમીનની ઉપર આવે એટલે નીચેનું સ્તર છે એની ઉપર શું થાય છે? એક નવું સ્તર, એક નવું થર આવી જાય છે અને જેના લીધે રૂપાંતરિત ખડકની અંદર, બરાબર, આપણે કોઈ પણ પર્વત કે કંઈ જોઈએ તો એ શેનું બનેલું હોય છે? તો કે ખડકો એટલે કે પથ્થરોનું બનેલું હોય છે. એટલે પ્રસ્તર ખડકમાં રૂપાંતરિત થઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે, બરાબર. હવે આ છે કોઈ પણ સ્તર પૃથ્વી સપાટી પર નવું સ્તર બન્યું છે, પણ જો ગરમીનું વધારે પ્રમાણ અને વધારે દબાણ, બરાબર, જમીનની અંદરથી પણ એટલું જ દબાણ હોય, ઉપરથી તાપમાન એટલું હોય તો એના કારણે જે રૂપાંતરિત ખડક, બરાબર, જે પથ્થરો છે જે ખડકો છે એનું રૂપાંતર થયું છે, જે ફેરફાર થયો છે એ ફરી પાછો પીગળી અને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ રીતે પ્રવાહી મેઘમાં ફરી પાછો ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે, બરાબર છે. એટલે આ એની પ્રક્રિયા છે એ હમણાં તો કે અમુક વર્ષોએ તો કે ફરી પાછી જોવા મળે છે. એટલે મેઘમાં છે એ ફરી પાછો અંદર તો કે ગરમી અને દબાણ વચ્ચે સમતુલા ન જળવાય એટલે ફરી પાછી પ્રવાહી મેઘમાં છે એની ઉત્પત્તિ થાય છે. ફરી પાછો મેઘમાં ક્યાં આવે છે?
જમીન ઉપર આવે છે, બરાબર. ફરી પાછો એ જમીન ઉપર પથરાય છે, એમાંથી ઠંડુ થઈ પછી તો કે નક્કર અગ્નિકૃત, નક્કર એટલે સખત પદાર્થ બને છે, સખત ખડકોની અંદર ફેરવાઈ જાય છે. એટલે આ રીતે જે કોઈ પણ ખડક સ્તર છે, બરાબર છે, ખડક ચક્ર છે, તો કે એનું નિર્માણ થતું જોવા મળે છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. ખડકો એટલે જે પથ્થરો છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે, બરાબર છે. પ્રશ્ન પૂછાય કે નક્કર ખડકોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, તો કે સડક, સડક એટલે રસ્તો બનાવવા, મકાન બનાવવા માટે. આપણે મકાન બનાવીએ એટલે મકાનના પાયા પહેલાં આપણે ગાડીએ છીએ, બરાબર. તો પાયાની અંદર તો કે પથ્થર છે એનો ઉપયોગ થાય, બરાબર છે. ઇમારતો, ઇમારતો એટલે મોટી જે બિલ્ડિંગો છે બનાવવા માટે પણ ખડકો છે, પથ્થરો છે એનો ઉપયોગ થાય છે. ત્યાંથી આગળ ખડક વિવિધ ખનિજોમાંથી બને છે, બરાબર. ખડક છે એ તો કે વિવિધ ખનિજોમાંથી, અલગ અલગ જે કોઈ પણ ખનિજો છે એની અંદરથી ખડક એટલે કે પથ્થર બનાવવામાં આવે છે. આગળ ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા હોય છે, બરાબર છે. ખનિજ છે કુદરતી રૂપે જોવા મળે છે, જે તે જગ્યાએ જ્વાળામુખી, બરાબર છે, વિસ્ફોટ થયો હોય તો એની આજુબાજુમાંથી જે ખનિજો છે એ આપણને થોડીક જ ઊંડાઈએ ખોદકામ કરતાં મળી આવે છે. એટલે ખનિજ છે એ કેવી જે ભેટ છે તો કે આપણને કુદરત દ્વારા, બરાબર, પ્રાકૃતિક ભેટ જેને કહેવાય. એટલે ખનિજ છે એ ક્યાંય બનાવવામાં આવતી નથી, પણ કુદરતી સ્વરૂપે આપણને મળે છે. પછી એના ઉપર તો કે જે કાંઈ પણ પ્રોસેસ કરી અને જે તે ચીજ વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે. જે નિશ્ચિત ભૌતિક ગુણધર્મો, બરાબર, એનો નિશ્ચિત ગુણધર્મ હોય છે અને નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે. એની જે પ્રક્રિયા છે એની અંદર જે મિશ્રણ થાય છે એ પણ રાસાયણિક, રાસાયણિક એટલે આપણે જે કોઈ પણ અંદર કેમિકલ ને એ બધું નાખી અને જે તે ખનિજો છે એ બધી બનાવવામાં આવે છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ મહત્વનું છે, બરાબર. દરેક ખનિજ છે એ માણસ માટે ખૂબ જ ઉપયોગી છે. કેટલાકનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે, બરાબર. ઘણા બધા ખનિજો છે જેનો ઈંધણ તરીકે, ઈંધણ એટલે તો કે પેટ્રોલ, ડીઝલ આ બધું છે એ આપણે વાહનની અંદર એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આપણે વાહનમાં પેટ્રોલ, ડીઝલ આ વધારે પડતો એનો ઉપયોગ થાય છે. એટલે ઘણા ઈંધણો છે એનો ઉપયોગ આપણે તો કે જે કોઈ પણ ખનિજો છે એનો ઈંધણ તરીકે, બરાબર, એમનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, બરાબર. ઈંધણ તરીકે, ઈંધણ એટલે બળતણ, બળતણ તરીકે કયા કયા વાયુઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો કે કોલસો, બરાબર. આપણે જાણીએ છીએ કે ટ્રેન છે એ પહેલાં કોલસાથી ચલાવવામાં આવતી હતી, અત્યારે તો ટ્રેન છે એ ઇલેક્ટ્રિક થઈ ગઈ છે. એટલે કોલસો છે એના દ્વારા પણ, બરાબર, આપણે જે કોઈ પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કોલસો છે એ પણ ઈંધણ તરીકે વપરાય છે. કુદરતી વાયુ, કુદરતી વાયુ એટલે ગેસ, સીએનજી, એલપીજી, પીએનજી, એટલે આ બધા જે કોઈ પણ વાયુઓ છે એ પણ આપણને કુદરતી રૂપે મળે છે. ખનિજ તેલ, ખનિજ તેલ એટલે પૃથ્વીના પેટાળમાંથી આપણને જે તેલ મળે છે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બરાબર. આ બધા ઉપર આપણે જે અહીંયા જે તે રિફાઇનરી છે એની અંદર ફર્ટિલાઇઝર કરવામાં આવે, એને શુદ્ધ કરવામાં આવે, પછી સારામાં સારું જે ઊંચી ગુણવત્તાનું મળે છે એને કહેવાય પેટ્રોલ, બરાબર છે. સૌથી સારામાં સારું જે પેટ્રોલ છે એ જેટ વિમાનની અંદર વપરાય છે, બરાબર. એટલે એના ઉપર પ્રોસેસ કરી પછી પેટ્રોલ, ડીઝલ, તેલ આ બધું જે છે એ અલગ પાડવામાં આવે છે. ત્યાર પછી છે તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો, બરાબર છે. જે કોઈ પણ આ ઈંધણ મળી આવે છે તો ઈંધણનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે વિવિધ ઉદ્યોગોની અંદર ઔષધિ બનાવવા, ઔષધિ એટલે દવાઓ બનાવવા માટે પણ થાય છે. જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે, બરાબર છે. બીજી કઈ કઈ ધાતુઓ મળે છે, તો કે લોખંડ મળી આવે છે, એના પછી એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ, બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ આપણને જે કોઈ પણ આ ખનિજો છે એ કુદરતી સ્વરૂપે, બરાબર, કુદરત દ્વારા આપણને મળેલી ભેટ છે. આ કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ આપણે જાતે ઉત્પન્ન કરતા નથી, બરાબર. જે તે ખાણો છે, જે તે વિસ્તાર છે એની અંદરથી આપણને મળે છે, એના ઉપર પ્રોસેસ કરવામાં આવે અને એની અંદરથી જે કોઈ પણ
અલગ અલગ જે ચીજ વસ્તુઓ છે અંદર મિશ્રણ કરી અને બનાવવામાં આવે છે. ત્યાંથી આગળ આપણે વાત કરીએ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. બરાબર છે કે જમીન છે એનું નિર્માણ કેવી રીતે થાય છે તો જોઈએ એની અંદર ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. બરાબર, તો મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. મૃદાવરણ એટલે જમીન. બરાબર, પૃથ્વી સપાટી પર મુખ્ય 4 આવરણ આવેલા છે: જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ અને વાતાવરણ. બરાબર છે. તો જલાવરણ એટલે પાણી, મૃદાવરણ એટલે તો કે જમીન. બરાબર છે. ત્યાર પછી તો કે જીવાવરણ અને વાતાવરણ. તો વાતાવરણ એટલે વિવિધ વાયુઓનું આવરણ, અને જીવાવરણ તો કે જ્યાં 3 આવરણ મળી રહે: જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ 3 આવરણો જે જગ્યાએ મળી રહે છે એના લીધે જીવાવરણ છે એ તો કે અસ્તિત્વ પામે છે. બરાબર છે. એટલે મૃદાવરણ છે એની અંદર અનેક ભૂતકતીમાં અનેક જમીનના જે ભાગ છે અને પ્લેટોની અંદર વિભાજિત થયેલ છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ પામશો કે આ ભૂતકતીઓ એટલે કે પ્લેટો છે એ અલગ અલગ દિશાની અંદર ફરતી રહે છે. બરાબર, જમીનની અંદરની જે પ્લેટો છે એ અલગ અલગ દિશાની અંદર ફરતી રહેલી જોવા મળે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. બરાબર, જમીનની અંદરનો જે મેઘમા છે એ તો કે વર્તુળ રૂપે ગોળાકારે તો કે જમીનની અંદર જ ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. બરાબર, પૃથ્વી સપાટીની અંદર જે પ્લેટ રહેલી છે, બરાબર છે, તકતી રહેલી છે, એના કારણે તો કે પૃથ્વી સપાટીની આ પ્લેટની જે ગતિ છે એ પરિવર્તન એની અંદર ફેરફાર થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિ પેદા થાય છે. બરાબર, પૃથ્વીની જે ગતિઓ છે એની અંદર તો કે જે પૃથ્વીનું આંતરિક બળ છે, પૃથ્વીની આંતરિક ભાગ અંદરનો જે ભાગ છે એ નિર્માણ પામે છે, અને જેને આંતરિક બળ એટલે ઇન્ડોજેનિક ફોર્સ. બરાબર છે, આંતરિક બળને શું કહેવાશે તો કે ઇન્ડોજેનિક ફોર્સ પણ કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન કરવામાં આવે છે તેને બાહ્ય બળ કહેવામાં આવે છે. બરાબર છે, પૃથ્વી સપાટીના જે બળો છે, બરાબર, જે બળ એટલે એની જે તીવ્રતા છે, જે આંતરિક પૃથ્વી સપાટીની અંદરનું જે બળ છે એને ઇન્ડોજેનિક ફોર્સ, અને પૃથ્વી સપાટી પર જે બહારનું બળ છે, બરાબર છે, એને બાહ્ય બળ અથવા તો એક્સોજેનિક ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. બરાબર, પૃથ્વીની અંદરનું જે બળ છે, પૃથ્વી સપાટીનું અંદરનું બળ છે તે આકસ્મિક પેદા, બરાબર, આકસ્મિક ગતિ જે છે એ પેદા કરે છે. આકસ્મિક એટલે અકસ્માતો. બરાબર, જેમ કે ભૂકંપ આવવો, જ્વાળામુખી થવી, તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ ઉત્પન્ન કરે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ, બરાબર, એટલે ક્યારેક આકસ્મિક એટલે અકસ્માત ગતિ, બરાબર, જેનાથી મોટા પાયે નુકસાન થાય છે, અથવા તો ક્યારેક ધીમી ગતિએ જે કોઈ પણ નુકસાન થતું જોવા મળે છે. જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે. બરાબર, ભૂકંપ આવે તો એના લીધે પણ પૃથ્વી સપાટી પર પરિવર્તન આવે છે, અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ થાય એના લીધે પણ પૃથ્વી સપાટી ઉપર પરિવર્તન થતું જોવા મળે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવાય. આપણે અગાઉ પણ જોઈ ગયા કે જ્વાળામુખી વિસ્ફોટ કેવી રીતે થાય છે. તો જમીનની અંદરનો જે લાવા છે એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, પણ જમીનમાંથી ક્યાંય બહાર નીકળી શકાય એવી જગ્યા હોતી નથી. જો નાનું કાણું કે છિદ્ર હોય તો પ્રચંડ ધડાકા સાથે મેઘમાં છે, લાવા છે એ બહાર નીકળે છે, અને જો જગ્યા મોટી હોય, મોટી ફાટ કે તિરાડ હોય તો લાવા છે એ ધીમે ધીમે, બરાબર છે, બહાર નીકળે છે. એટલે ભૂકવચ પર જમીન પર ખુલ્લું એક એવું છિદ્ર, એક એવું કાણું કે જેમાંથી પીગળેલો રસ છે અચાનક બહાર નીકળે, અને જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. ત્યાંથી આગળ આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટની ગતિશીલતાથી
પૃથ્વી સપાટી પર કંપન થાય છે, બરાબર. મૃદાવરણી એટલે જમીનની સપાટીની અંદર જે પ્લેટો છે, બરાબર, જમીનની અંદરની જે પ્લેટો છે એની અંદર ગતિશીલતા એટલે જે પરિવર્તન ફેરફાર થાય છે અને એના લીધે પૃથ્વી સપાટી પર કંપન ધ્રુજારી આવે છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે, બરાબર છે. ધ્રુજારી છે એનું જે કેન્દ્ર બિંદુ છે એની આજુબાજુમાં બધે ધ્રુજારી આવે છે અને આ ધ્રુજારીને ભૂકંપ કહેવાય છે. ભૂકવચની નીચે જે સ્થાન છે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે, બરાબર. પ્રશ્ન પૂછાય કે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકવચની, ભૂ એટલે જમીન, જમીન કવચનું જે નીચેનું સ્થળ છે જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય, જ્યાંથી ધ્રુજારી ઉત્પન્ન થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો ગતિ કરે છે, બરાબર. જે જગ્યાએ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય, જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થયો હોય ત્યાંથી ભૂકંપનું જે કેન્દ્રના જે બહારના તરંગો છે, બરાબર, જમીનની અંદર તેની અસર ક્યાં થાય છે? તો કે જમીન ઉપર બહારના ભાગ તરફ એની અસર થતી જોવા મળે છે, બરાબર છે. ત્યાંથી આગળ ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવામાં આવે છે, બરાબર. જ્યાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તેનો નજીકનો સપાટી એટલે એનું જે સ્તર છે એનું જે કેન્દ્ર છે એને અધિકેન્દ્ર એટલે કે નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય છે. એટલે કે જે જગ્યાએ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે ત્યાં ભૂકંપની અસર સૌથી વધારે જોવા મળશે. જેમ જેમ ભૂકંપ થયો છે ત્યાંથી તમે દૂર જાશો, બરાબર, ભૂકંપના કેન્દ્ર બિંદુના સ્થળેથી જેમ જેમ દૂર જઈએ છીએ તેમ તો કે ભૂકંપની જે તીવ્રતા છે, બરાબર છે, એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે જે જગ્યાએનું કેન્દ્ર બિંદુ હશે ત્યાં ભૂકંપની તીવ્રતા વધારે હશે. જેમ જેમ એનું જે કેન્દ્ર બિંદુ છે ત્યાંથી દૂર થતા જશું એમ એની જે તીવ્રતા છે એની ગતિ છે એ પણ ઓછી થતી જશે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવત નથી, એટલે ભૂકંપ છે એની આગાહી કરી શકાતી નથી, બરાબર. આપણે એવું કહી શકીએ કે પૂર આવશે, શેના આધારે એવું કહી શકીએ? તો કે ઉપરવાસમાં વધારે પડતો વરસાદ પડ્યો હોય તો એ પાણીનો પ્રવાહ ભેગો થાય એટલે એવું કહી શકાય કે આગળનો જે વિસ્તાર છે અહીંયા પૂર આવશે. પણ ક્યારે એવું નહીં કહી શકાય કે ભૂકંપ આવશે, બરાબર. એટલે ભૂકંપ છે એની આગાહી કરવી શક્ય છે નહીં. પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ, બરાબર છે. એટલે ભૂકંપ છે એનીથી આપણે જો પહેલાં જ એનાથી સાવચેત હોઈએ તો એની જે અસર છે એને ચોક્કસપણે આપણે જે ઘટાડી શકીએ છીએ. આગળ વાત કરીએ કે સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, બરાબર. સ્થાનિક લોકો એટલે જે તે જગ્યાએ વસવાટ કરતા લોકો છે એ પોતાની જે સામાન્ય પદ્ધતિ છે એનાથી ભૂકંપની સંભાવનાનું એટલે ભૂકંપ આવશે એવું અનુમાન કરે છે. કઈ રીતે? તો કે જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, બરાબર. પ્રાણીઓ છે એના વર્તનનો એટલે એના જે હાવભાવ છે, બરાબર છે. ઘણી વખત પ્રાણીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડવા લાગે, બરાબર, જે તે જગ્યાએ છે ત્યાંથી વયા જાય. એટલે આ રીતે એનો જે વર્તનનો અભ્યાસ, બરાબર, ઘણા પ્રાણીઓ છે પોતાનો અવાજ કાઢવા માંડે એટલે આ રીતે ભૂકંપ આવશે એવું અનુમાન લગાવે છે. તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, તળાવની અંદર જે માછલીઓ છે એ તીવ્ર એટલે વધુ ઝડપથી વધુ ગતિએ હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું, બરાબર. સરીસૃપો જે પ્રાણીઓ છે, બરાબર છે, એ તો કે પૃથ્વી સપાટી ઉપર આવવું એટલે પૃથ્વી સપાટી છે એની ઉપર આવવા લાગે છે. એટલે આ બધા જે અનુમાન છે એના આધારે જે કોઈ પણ લોકો છે એવું અનુમાન લગાવે છે કે ભૂકંપ છે એ આવશે એટલે એની સંભાવના છે એનું અનુમાન કરે છે. આગળ જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો, બરાબર છે. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપોની અંદર આપણે જોઈએ કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાતી રહે છે. ઘસારણ અને ધોવાણ, બરાબર છે. જમીન છે
એ સતત ધોવાતી અને ઘસારણ પામે. ઉદાહરણ દ્વારા તો કે પવન આવે તો જમીનની ઉપરની જે માટીની બધું શું થાય, પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બીજી વસ્તુ, ચોમાસામાં જ્યારે વરસાદ આવે એટલે ઉપરનું જે માટીનું સ્તર છે, જમીનનું જે સ્તર છે એ શું થઈ જાય, ધોવાઈ જાય છે, બરાબર છે. અને ફરી પાછું એના ઉપર તો કે નવું સ્તર છે એ જોવા મળે છે. એટલે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે. પરિવહન એટલે વાહન વ્યવહાર, બરાબર. જમીન છે એની ઉપર જે પરિવહન વ્યવસ્થા છે, જે વાહન વ્યવહાર છે, અવિરતપણે ચાલુ હોય. પરિણામે શું થાય છે, રોડ રસ્તા ઘણી વખત ઘસાઈ જાય, ફરી પાછા એને બનાવવામાં આવે છે. એટલે આ ભૂમિ સપાટી ઉપર જે પરિવર્તન છે એ સતત બદલાતું રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે, બરાબર. પૃથ્વી સપાટી એટલે જમીન ઉપર જે ખડકો છે, જે પથ્થરો છે એ તૂટી જાય, બરાબર છે. એના લીધે ઘસારણ ઘસાઈ જાય અને આ લીધે તો કે પૃથ્વી સપાટીના જે ખડકો છે એની ઘસારણની ક્રિયા થાય છે, બરાબર છે. ત્યાંથી આગળ ભૂસપાટી ઉપર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ, બરાબર છે. હવે ભૂસપાટી પર, ભૂ એટલે જમીન સપાટી પર, જળ એટલે પાણી, બરાબર. વરસાદ દ્વારા જે જમીન છે એનું ધોવાણ થાય છે. પવન દ્વારા તો કે જે માટી, ખડકો આ બધું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ત્યાર પછી તો કે આપણે જે હિમ, બરાબર છે, જે બરફ જેને આપણે કહીએ છીએ, તો એના દ્વારા પણ જે જમીન, જે કોઈ પણ માટી છે એના ઉપર નવું સ્તર જામે છે. એટલે આ રીતે ભૂસપાટી ઉપર જળ એટલે પાણી, પવન અને હિમ એટલે બરફ જેવા વિભિન્ન ઘટકો દ્વારા, અલગ અલગ ઘટકો દ્વારા ક્ષયને, બરાબર છે, એની અંદર જે ઉપલું સ્તર આવે છે, જે ઘસારણ આપણે એને કહી શકીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાય છે, જેને પરિવહન કહેવાય છે, બરાબર છે. પવન અને જળ, પવન એટલે અલગ અલગ જે કોઈ પણ વાયુઓ છે, બરાબર છે, જે પવનની અંદર ઉત્પન્ન થાય છે અને વધારે પડતી જે વાયુઓનું જોર, જે પવનની પ્રક્રિયા હોય અને એના લીધે, બરાબર છે, વંટોળ ઊભો થાય છે અને એના લીધે તો કે ધૂળની ડમરીઓ છે આપણે ઉડવા લાગે છે. ઉનાળાની અંદર આ વસ્તુ જે છે એ વધારે જોવા મળે છે, બરાબર. એટલે પવન અને બીજું છે જળ એટલે પાણી વગેરેના ઘસારણયુક્ત પદાર્થો, બરાબર. ઘસારણ દ્વારા જે પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ એટલે અન્ય જે કોઈ પણ પદાર્થો છે, જમીનના જે નીચેના સ્તરના જે પદાર્થો છે એ ઉપર આવે છે, બરાબર. આ રીતે જમીન છે એ ઘસારણ થાય છે. આગળ ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપો નિર્માણ કરે છે, બરાબર. આ ઘસારણ દ્વારા તો કે જમીન સપાટી પર, બરાબર, ભૂમિ સ્વરૂપોનું અલગ અલગ સ્વરૂપે નિર્માણ થતું જોવા મળે છે. એના પછી છે નદીનું કાર્ય, બરાબર. નદીનું કાર્ય શું છે? તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે, બરાબર. નદીનું પાણી છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે ઉનાળાની અંદર જે તે નદીમાં પાણી સુકાઈ જાય છે, બરાબર છે. એટલે અહીંયા લોકો છે એ કદાચ જે આવવા જવા માટે પણ, ત્યાંથી ચાલવા માટે પણ એ રસ્તાનો ઉપયોગ કરી શકે. હવે ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવે એટલે પાણીનો પ્રવાહ છે એ નદીની ઉપર આવે. પાણીના પ્રવાહ સાથે તો કે અલગ અલગ જે કોઈ પણ તત્વો છે, બરાબર, જે ખડકો છે, પથ્થરો છે, રેતી, માટી, આ બધું છે ઘસારણ સાથે નદીની અંદર આવે છે. એટલે નદીના પાણી છે એના સાથે તો કે જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તેને જળપ્રપાત કે જળધોધ કહે છે, બરાબર. નદીનું જે પાણી છે એ ખડકો પરથી, જે આપણે જેને કહીએ છીએ જળધોધ જેને કહીએ, બરાબર, ઉપર જે ખડકો હોય એના ઉપરથી પાણી નીચે પડતું હોય અને એ જે કોઈ પણ પથ્થરના જે ઝીણા ઝીણા ટુકડા છે એ પણ ધોધ સાથે, પાણીના પ્રવાહ સાથે નીચે પડે છે. નીચાણવાળી ભૂમિ એટલે કે જમીન ઉપર પડે છે, જેને જળપ્રપાત, બરાબર. જે અલગ અલગ હિમ નદીનું બધું જે પાણી છે એ ઢોળાવવાળી ખીણ કે નીચે ભૂમિ પ્રદેશની અંદર પડે છે
તો જેને જળ પ્રપાત કે જળ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો પેજ નંબર 52 ની અંદર બરાબર જુઓ, ત્યાં આકૃતિ આપી છે નળાકાર સરોવરની રચના. હવે નળાકાર સરોવર છે એની રચના કેવી રીતે થાય છે બરાબર, તો ઉપરની આકૃતિ આપેલી છે કે ધોવાણનો પ્રથમ તબક્કો એટલે જ્યારે બરાબર છે કોઈ પણ પાણીનો જે પ્રવાહ છે એ તો કે કોઈ પણ પર્વતીય વિસ્તારમાંથી જે કોઈ પણ નદીઓ અથવા તો હિમ છે એ બધું નીકળે છે ત્યારે એના ધોવાણનો છે પ્રથમ તબક્કો બરાબર. તો એના આધારે તો કે જુઓ ત્યાં આખો એક્સ અને વાય બરાબર પ્રથમ તબક્કો છે તો એ આપણે જે નદી સ્વરૂપે જોઈ શકીએ છીએ. હવે એના પછીનો તો કે નદીના એક્સ પર ધોવાણ એટલે નદીનો જે એક્સ જેવો જે આકાર ધરાવે છે એના ઉપર ધોવાણ થાય અને વાય ઉપર શું થાય તો કે નિક્ષેપણ થાય. નિક્ષેપણ એટલે તો કે જે કોઈ પણ ખડકો છે એનું ધોવાણ થવું બરાબર. ત્યાર પછી નીચેની આકૃતિ છે કે વધુ પડતું નિક્ષેપણ બરાબર જો જ્યાં જે વી જેવો આકાર બને છે અને એના લીધે તો કે જે નિક્ષેપણ થતું જે ભાગ છે એ બધું તો કે એનાથી જે નીચલું સ્તર છે એની અંદર ઠલવાય છે બરાબર. એટલે ઘોડાની જે નાળ જેવો આકાર છે એના જેવું જે સ્વરૂપ છે ધારણ કરે છે અને એના પછીનો જે છેલ્લો આકાર જે આપ્યો છે કે નળાકાર સરોવરની રચના બરાબર. નળાકાર રૂપે જે કોઈ પણ સરોવર છે એની રચના થાય છે. એટલે અહીંયા આપણને માહિતી આપેલી છે તો એના દ્વારા આપણે સમજીએ. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે બરાબર છે. નદી છે જ્યારે મેદાની પ્રદેશમાં બરાબર જ્યારે ખુલ્લી જગ્યા છે એની અંદર પ્રવેશ કરે છે એની અંદરથી નીકળે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે. નદીનો આકાર છે આપણે જોયું છે કે વળાંકવાળો છે બરાબર. એટલે નદી છે એ મેદાની પ્રદેશમાં ખુલ્લા ક્ષેત્રની અંદર ખુલ્લા વિસ્તારમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળો ભાગ છે એની અંદર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે બરાબર છે. જે નદીનો જે મોટો વળાંક છે એ કેવા આકારે તો કે સર્પાકાર બરાબર. નદી પોતાનો જે પ્રવાહ છે નદીનો પ્રવાહ તો કે સર્પાકારે વહન કરતો હોય છે, સર્પાકારે વહેતો હોય છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થતું જાય છે બરાબર છે. સર્પાકારે છે નદી છે એ વહેતી હોય છે તો એના લીધે સતત પાણીના પ્રવાહ સાથે બરાબર અંદર જે ઘસારણ જે ઘસાતી જાય છે ને નિક્ષેપણ એટલે અંદર જે ખડક જે છે એ તો કે નાના નાના ટુકડાની અંદર વિભાજિત થાય બરાબર છે. પાણીના પ્રવાહ સાથે અથડાય છે અને નાના નાના જે કોઈ પણ પથ્થરના રેતીના જે ટુકડા છે એની શરૂઆત થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય અને લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે બરાબર છે. ધીમે ધીમે કરતા તો કે એના જે વળાંકો છે અંદરના જે કોઈ પણ નિક્ષેપણ જે આપણે થયું હતું એ એકબીજાની ખૂબ જ નજીક આવી જાય છે અને એના લીધે લગભગ ઘોડાની નાળ જેવો બરાબર છે જે ગોળાકાર આપણે ઉપરથી જે ખુલ્લો ભાગ અને નીચેથી જે ગોળાકાર એટલે ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થા જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે બરાબર છે. નદીની અંદર જ્યારે પૂર આવે બરાબર છે આવી અવસ્થાની અંદર નદીની અંદર જ્યારે પાણીનો પ્રવાહ વધે છે એના લીધે પૂર આવે અને ત્યારે જે નિક્ષેપણથી એટલે અંદરના જે ખડકના જે ટુકડાઓ છે નાના નાના જે વળાંક વચ્ચે બરાબર નદીનો જે વળાંકનો ભાગ છે એની વચ્ચે આવેલા ભૂમિ ભાગો એટલે જમીનના ભાગો છે ત્યાંથી નદી પ્રવાહથી કપાઈ જાય છે બરાબર. જમીન ભાગની અંદર જે નદીનું પાણી છે નદીના પ્રવાહ સાથે કપાય છે, નદીનું પાણી જાય અને નદી તેના લાંબા માર્ગને છોડી બરાબર સીધો એનો જે માર્ગ છે બરાબર નદી તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ છે એ ગ્રહણ કરે છે. એટલે પાણીમાં નદીનો અંદર જ્યારે પાણીનો પ્રવાહ વધતો જાય જ્યારે પૂર આવે છે ત્યારે લાંબો માર્ગ છોડી અને તે સીધો માર્ગ છે એ ગ્રહણ કરે છે એટલે સીધા માર્ગે પાણી છે જાય છે.
નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય, બરાબર. નદીની અંદરનો જે નળાકાર ભાગની અંદર જે પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહેવાય છે, બરાબર. પાણીનું જ્યારે વધુ પડતો પ્રવાહ આવે, નદીની અંદર જ્યારે પાણીનો પૂર આવે ત્યારે પાણી છે એ તો કે લાંબા માર્ગ છોડી સીધો માર્ગ ગ્રહણ કરે, સીધા માર્ગે પાણી છે એ વયું જાય અને નદીનો જે છોડાકાર નળાકાર ભાગ છે એની અંદર રહી છે ત્યારે જે સરોવરની રચના થાય છે નળાકાર સરોવર કહેવાય. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, બરાબર. ઘણી વખત નદી છે એ પોતાનો જે કિનારો છે એનાથી બહાર વહેવા લાગે. શા માટે? તો કે પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહે છે, બરાબર. જ્યારે નદી છે પોતાના બહારના ભાગની અંદર એટલે કે કિનારાનો ભાગ છે એનાથી બહાર જ્યારે વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ એટલે પથ્થરના જે ટુકડાઓ છે એ અને પદાર્થોનું નિક્ષેપણ કરે ત્યારે તેને પૂરના મેદાનો કહેવાય. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનમાં નિર્માણ થાય છે, બરાબર છે. ત્યારેથી તેનાથી સમતલ એટલે સરખું, ફળદ્રુપ પૂરનું મેદાન, ફળદ્રુપ એટલે જેની અંદર આપણે ખેતીનો પાક સારામાં સારો કરી શકીએ છીએ, બરાબર. સારામાં સારી ખેતીની આવક મેળવી શકીએ તો એવા જે ફળદ્રુપ મેદાનો છે એમનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવાય છે, બરાબર છે. નદીની અંદર બાજુનું જે સમતલ મેદાન છે ત્યાં ફળદ્રુપ પૂરનું જે મેદાન છે એનું નિર્માણ થાય અને ત્યાર પછી તો કે જ્યારે નદીના બંને કિનારે નદીના જે કિનારા હોય, બરાબર છે, ત્યાં આપણે જોઈએ છીએ કે માટી અને કાંપના નિક્ષેપણથી જે ઊંચાઈવાળા જે ઢગલા છે એનું નિર્માણ થાય છે અને એના લીધે તો કે અનેક ઢગ એટલે ઢગલાઓ રચાય છે જેને કુદરતી તટબંધ, બરાબર, એને શું કહેવાય છે તો કે કુદરતી તટબંધ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે જેને શાખા અથવા તો પ્રશાખા કહેવામાં આવે છે, બરાબર છે. હવે નદી છે એ ધીમે ધીમે કરતાં એક નદીથી બીજી નદીથી ત્રીજી નદી છેલ્લે કોને મળે છે તો કે અંતમાં પોતે સમુદ્રને મળે છે, બરાબર છે. હવે સમુદ્રને મળતા સુધીમાં તે નદી અને અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, બરાબર. નદીથી સમુદ્ર સુધી પહોંચતા અનેક શાખામાં એટલે કે એક નદી છે એ રસ્તામાં જે કોઈ પણ બીજી નદી આવતી હોય તો એને મળતી હોય છે. એટલે આ રીતે જેટલા પાણીના પ્રવાહો છે એ બધાને મળી શાખા પ્રશાખા એટલે એક શાખામાંથી પોતે બીજી શાખાની અંદર તો કે વિભાજિત થાય છે એટલે શાખા અથવા તો એને પ્રશાખા કહેવામાં આવે છે. આ નદીની ગતિ ધીમી થઈ જાય એટલે કે પોતાને લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે, બરાબર છે. હવે નદીની ગતિ એટલે નદીની અંદર જે પાણીનો પ્રવાહ છે એની ગતિ છે એ ધીમી થઈ જાય છે. એટલે શું થઈ જાય છે કે પોતાની સાથે લાવેલો કાંપ એટલે પથ્થરના નાના જે ટુકડા છે જેને આપણે કપચી કહીએ છીએ, બરાબર, આપણી ભાષામાં. એટલે પોતાની સાથે લાવેલ કાંપ, ત્યાર પછી રેતી, માટી અને અન્ય પદાર્થોનો નિક્ષેપણ કરે છે. પાણીનો પ્રવાહ છે ત્યાં સુધી એના જે કોઈ પણ નિક્ષેપણ દ્વારા જે કોઈ પણ પદાર્થો છે એમનો અવિરતપણે ચાલુ જ રહેતા હોય છે, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. પણ જ્યારે પાણીના પ્રવાહની ગતિ છે એ ધીમી થઈ જાય છે ત્યારે એની સાથેનો જે કાંપ, રેતી, માટી અને અન્ય જે કોઈ પણ પદાર્થો છે જે પાણીના પ્રવાહ સાથે આવેલા છે, બરાબર, તો એ પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે, બરાબર. દરેક શાખા અને પ્રશાખા એટલે જે તે નદીઓ એકબીજાને મળી હોય એને કહેવાય શાખા અને પ્રશાખા. તો બધા છે એ પોતાના મુખ ત્રિકોણ એટલે ત્રિકોણાકાર જેને આપણે કહીએ છીએ ડેલ્ટા, બરાબર છે. એટલે પોતાના જે મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થામાંથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે, બરાબર. બધી જે કોઈ પણ શાખા પ્રશાખા છે એનું જે મુખ એટલે જ્યાંથી એની એન્ટ્રી થતી હોય, જે નદી છે, જે નદીનું પાણી છે, સરોવર છે, બધાનું પાણી છે એકબીજાને મળતું હતું, બરાબર. અને જ્યાંથી એની શરૂઆત થાય છે એનું જે મુખનું નિર્માણ કરે છે અને આ બધા જે છે
એના મુખોના નિક્ષેપણથી એટલે એની અંદરનો જે કોઈ પણ રેતી કપચી આ બધું છે એનો જે જથ્થો છે, બરાબર છે, એનાથી જે મુખ ત્રિકોણ એટલે કે જે ડેલ્ટા છે ત્રિકોણાકાર તેનું નિર્માણ થાય છે. હવે એના પછી છે સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર એટલે દરિયો, તો દરિયાના મોજાનું શું કાર્ય છે? બરાબર. હવે જુઓ, પૂરના મેદાન અને તટબંધ. અહીંયા આકૃતિ આપેલી છે કે પૂરના મેદાન, એની બાજુમાં નદીનું સ્તર અને એની બાજુમાં શું આપ્યું છે? કાંપનું સમતલ મેદાન. બરાબર છે. એટલે પૂરનું મેદાન, તો પૂર શેના દ્વારા આવે? તો કે નદીનું જે કોઈ પણ પાણી છે, બરાબર છે, એ વધારે પડતો એનો પ્રવાહ હોય ને એના લીધે તો કે પૂર છે એનું નિર્માણ થાય છે. કાંપનું સમતલ મેદાન, તો પાણીનો જે કોઈ પણ પ્રવાહ છે એની સાથે, બરાબર, જે કોઈ પણ પદાર્થો છે, રેતી છે, કપચી છે, નાના નાના પથ્થરના ટુકડા છે, આ બધું છે પાણીના પ્રવાહ સાથે જાય અને એના લીધે તો કે જે સમતલ સપાટ મેદાન છે એની રચના થાય છે. આગળ જોઈએ સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. બરાબર છે. સમુદ્ર મોજાના ઘસારણ એટલે સમુદ્રના મોજા, દરિયાના મોજા છે એનું જે ઘસારણ અને નિક્ષેપણ થાય છે એના લીધે કિનારાના ભૂમિ સ્વરૂપો એટલે દરિયા કિનારાની જે જમીન છે, બરાબર, દરિયા કિનારો છે એની આસપાસનો જે વિસ્તાર છે એ એટલે કે ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે. બરાબર છે. દરિયાના મોજા છે એ આપણે જાણીએ છીએ કે સતત અવિરતપણે ખડકો એટલે આજુબાજુમાં જે કોઈ પણ ખડક વિસ્તાર છે, જે પર્વતીય વિસ્તાર છે એની સાથે ટકરાય એટલે અથડાય છે અને એનાથી તિરાડો બને છે. અને સમય જતાં એટલે કે સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. બરાબર. સમુદ્રના મોજા છે એ આજુબાજુના જે કોઈ પણ ખડકો છે એની સાથે ટકરાય છે, એના લીધે એની અંદર તિરાડ પડે છે અને સમય જતાં એટલે કે ધીમે ધીમે કરતાં એ તિરાડ મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. બરાબર. સમુદ્ર કિનારે ઘણી જગ્યાએ આપણે ગુફાઓ જોઈએ છીએ, તો આ રીતે એ સમુદ્ર ગુફા છે, સમુદ્રી ગુફા એમનું નિર્માણ થાય છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. બરાબર. ગુફા છે એ ધીમે ધીમે કરતાં એમણે મોટી થઈ જાય અને એના લીધે શું થાય છે? તો માત્ર ને માત્ર પછી એની છત ઉપરનો જે ભાગ છે એ જ જોવા મળે છે, જેનાથી તટીય કમાન બને છે. તટીય એટલે મહેરાબ કમાન બને છે. તટીય એટલે તટ કિનારો. બરાબર છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. બરાબર. આ રીતે સમુદ્રના મોજા છે એ અવિરતપણે સતત એમણે એની સાથે અથડાતા હોય તો પછી ધીમે ધીમે કરતાં ઉપરની જે છત છે, ગુફાની જે છત છે એને પણ તોડી નાખે અને ફક્ત શું વધે છે? તો કે માત્ર ને માત્ર તો કે દિવાલો જ રહે છે. દિવાલ જેવા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. બરાબર છે. સ્ટેક કોને કહેવાય? તો કે જે સતત ઘસારણ દ્વારા જે છત છે ગુફાની, બરાબર, એને તોડી નાખે અને ફક્ત શું વધે છે? તો કે દિવાલો જ રહે અને દિવાલ જેવું જે આ ભૂ સ્વરૂપ, ભૂ એટલે જે જમીન સ્વરૂપ છે એને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. બરાબર. પ્રશ્ન પૂછાય સમુદ્ર કમાન એટલે શું? તો સમુદ્ર જળની ઉપર, સમુદ્ર એટલે દરિયાનું પાણી છે એની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા, બરાબર, ઉર્ધ્વ આકાર થયેલા જે ઊંચો ખડકાળ એટલે જે પર્વતીય, બરાબર, જે પથ્થરીય કિનારો છે એને શું કહેવાય? તો કે સમુદ્ર કમાન કહેવાય. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. સમુદ્રના મોજા છે કિનારા ઉપર નિક્ષેપણ જમા કરે. નિક્ષેપણ એટલે આપણે અગાઉ જોઈ ગયા કે પાણીના પ્રવાહ સાથે જે કોઈ પણ પદાર્થો, બરાબર, રેતી છે, કપચી છે, પથ્થરના ઝીણા ઝીણા ટુકડા છે, આ બધું છે જે સમુદ્ર કિનારા પર નિક્ષેપણ જમા કરી અને સમુદ્ર પુલિનનું, બરાબર, પ્રશ્ન પૂછાય સમુદ્ર પુલિનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે સમુદ્રી કિનારાના મોજાઓ, બરાબર, સમુદ્ર કિનારાના મોજાઓ નિક્ષેપણ જમા કરી અને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. ત્યાંથી આગળ આપણે વાત કરીએ હિમ નદીનું કાર્ય. હિમ એટલે બરફ. બરાબર. તો બરફની નદીનું શું કાર્ય છે? હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. બરાબર. હિમ નદી એટલે કે બરફની નદીઓ હિમાચ્છાદિત
હિમથી એટલે કે બરફથી છવાયેલું જે પર્વતીય વિસ્તાર છે, બરાબર. હિમાચ્છાદિત એટલે જે કોઈ પણ વિસ્તારની અંદર બરફ ઉપર પથરાઈ ગયો હોય એને કહેવાય હિમાચ્છાદિત પર્વતીય વિસ્તાર, બરાબર. અને એની અંદર તો કે બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશમાં માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશમી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે, બરાબર છે. હિમ નદીઓ એટલે કે બરફની નદીઓ નીચેના નક્કર એટલે બરફની નીચેનો જે નક્કર ખડકો, નક્કર પથ્થરો છે ને ગોળાશમાં, બરાબર છે. ગોળાશમાં માટી જે છે એ અને પથ્થરોનું ઘસારણ એટલે પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશમી, બરાબર. વિશિષ્ટ એટલે કે અલગ એટલે કે ગોળાશમી ભૂદ્રશ્ય, ભૂ એટલે જમીનનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. જો પ્રશ્ન પૂછાય કે હિમનદીના ઘસારણ દ્વારા કેવા આકારની ખીણનું નિર્માણ થાય, યુ આકારની. કેવા પ્રકારની ખીણ આવશે? યુ આકારની. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા પોતરોમાં પાણી ભરાય સરોવરનું નિર્માણ થાય છે, જેને ટાર્ન કહેવાય, બરાબર છે. બરાબર કે હિમનદી પીગળતા, હિમ એટલે બરફ, તો બરફ ઓગળી જાય પછી તો કે જે પર્વતીય વિસ્તાર છે એની અંદર જે કોતરાયેલો ભાગ છે એમાં પાણી ભરાઈ જાય અને સરોવરનું નિર્માણ થાય. એ બરાબર એ હિમનદી ઓગળતા એટલે કે હિમનદી પીગળતા જે પર્વતીય ક્ષેત્રમાં જે સરોવરની રચના થાય છે એને ટાર્ન સરોવર પણ કહેવામાં આવે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહો વચ્ચે ટેકરી રૂપ એટલે ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે, બરાબર છે. હિમનદી દ્વારા ટેકરીની રચના કેવી રીતે થાય છે? બરાબર, ટેકરી એટલે આપણે જે પર્વતો છે એ ઊંચા આકારના હોય, જ્યારે ટેકરીઓ છે એ તો કે નીચા આકારની હોય છે. એટલે હિમનદી દ્વારા તો કે આવેલા જે કોઈ પણ પદાર્થો છે, હિમનદીની અંદર ઘસારણ દ્વારા જે કોઈ પણ પદાર્થો છે આવે છે, તો કયા કયા પદાર્થો આવશે? તો કે નાના મોટા ખડકો એટલે નાના મોટા જે કોઈ પણ પથ્થરો છે એ, રેતી, કાંકરા, બરાબર છે. આ બધું છે જે નિક્ષેપિત થઈ પ્રવાહ વચ્ચે એટલે જે હિમનદીનો જે બરફ ઓગળી જાય અને એ જે પાણીનો પ્રવાહ છે એની વચ્ચે ટેકરી રૂપે, બરાબર, ત્યાં સ્થાયી થઈ જાય છે, જેને ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. એટલે ટેકરી રૂપે જે જમીન બને છે તેને ડ્રમલીન ભૂમિ સ્વરૂપ કહેવાય, બરાબર છે. ત્યાંથી આગળ આપણે જોઈએ કે પવનનું કાર્ય, બરાબર છે. હવે જમીન બનાવવાની અંદર, બરાબર, જમીનના નિર્માણમાં પવનનું શું કાર્ય છે? તો આપણે જોઈએ કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશ છે એની અંદર તો કે પવન છે એ ઘસારણ અને નિક્ષેપણની અંદર, બરાબર. ઘસારણ એટલે જમીન છે એની ઉપર પવન દ્વારા જે બીજી માટી, રેતીઓ કાંઈ પણ છે એ પથરાય એટલે નીચેનું સ્તર છે એ દબાઈ જાય અને એની ઉપર એક નવું સ્તર છે એ આવે છે. એટલે ઘસારણ અને નિક્ષેપણ રણની અંદર તો કે મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે, બરાબર છે. પવન છે એનું કાર્ય શું છે? તો કે નીચેનો ભાગ છે, બરાબર છે, જમીન ઉપરનો જે પવન દ્વારા છે રેતી માટી આ બધું હોય તો પવન સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. હવે શું થશે? નીચેનો ભાગ છે એ શું થઈ ગયું? ઘસાઈ છે અને એની ઉપર છે નવો ભાગ છે એ આવે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે, બરાબર છે. આવા જે કોઈ પણ ખડકો છે એનો આધાર શું છે? તો કે સાંકડો અને મથાળું મોટું, એટલે ઉપરનો ભાગ મોટો હોય અને અંદરનો ભાગ સાંકડો હોય. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, બરાબર છે. રણની અંદર કેવા ભાગના ખડકો જોવા મળે છે? તો કે ભૂછત્ર, બરાબર છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહેવાય, બરાબર. રણ પ્રદેશની અંદર જે ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે તેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે અને તેવા જે ભૂમિ સ્વરૂપ જે ધારણ કરે છે તેને ભૂછત્ર, ભૂ એટલે જમીન અને જમીન ઉપર એક છત્ર, બરાબર છે, એક આધાર તરીકે જે ખડક બની રહે છે એને ભૂછત્ર કહેવાય. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે.
જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. બરાબર, પવનની ગતિ એટલે પવનનું જોર જ્યારે વધારે હોય ત્યારે રણ પ્રદેશની અંદર જે રેત છે, જે રેતી છે, એને પવન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે છે. અને આના લીધે જમીન ઉપર રેતી પથરાઈ જાય છે. બરાબર, એ જે રેતી પથરાઈ જાય છે એના લીધે ટેકરીઓ બને છે. શું બને છે? ટેકરી બને છે. તેને ઢુવા એટલે કે બારખન પણ કહે છે. બરાબર છે, પવનની સાથે રેતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. પછી તો કે પવનની ગતિ જ્યારે અટકે છે ત્યારે જમીન પર રેતી પથરાઈ જાય છે અને એક નાની ટેકરી બને છે. અને એ ટેકરીને શું કહેવાય છે? રેતીના ઢુવા. જો અહીંયા બાજુમાં આકૃતિ આપી છે એની અંદર આપેલું છે. ત્યાંથી આગળ જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા મળે છે. બરાબર છે, રેતીના ઢુવા કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે રાજસ્થાનની અંદર જે રણ પ્રદેશ છે એની અંદર તો કે રેતીની નાની ટેકરીઓ જોવા મળે છે, જેને ઢુવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના ઢુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લેવોસ કહે છે. બરાબર છે, હવે જે કોઈ પણ જગ્યાએ માટી જે છે, બરાબર, એની અંદરની જે રેતીઓ છે એ તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પવન દ્વારા જાય છે અને જે જગ્યાએ સ્થિર થઈ જાય છે, ઢુવા બને છે. બરાબર છે, તો આવા જે કોઈ પણ ઢુવા છે ક્યાં જોવા મળે છે? તો કે રાજસ્થાનની અંદર. અને આ જે માટીના જે કણ છે, બરાબર, તો આ જે માટી દૂર સુધી લઈ જાય છે, આવા ઢુવા જે દૂર સુધી લઈ જાય અને માટીના કણમાં જે વિશાળ વિસ્તારની અંદર, બરાબર, વિશાળ વિસ્તારમાં આવા જે માટીના ઢુવા જોવા મળે છે તેને લેવોસ કહેવાય. શું કહેવાય છે? લેવોસ. બરાબર, ચીનમાં મોટા લેવોસ નિક્ષેપ જોવા મળે છે. આવા જે લેવોસ છે કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ચીનની અંદર. બરાબર છે, જે માટીના ઢુવા વિશાળ વિસ્તારની અંદર ફેલાઈ જાય છે, બરાબર, તે નિક્ષેપિત થઈ જાય અને જેને લોએસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ લોએસ છે તે ચીનની અંદર વધારે પડતા જોવા મળે છે. તો આ સાથે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય આપવામાં આવેલું છે, બરાબર છે, એ આખું સ્વાધ્યાય છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે. અસ્તુ, જય હિન્દ.